હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે સન્ડે. ગઈકાલ સેટરડે આ લોકો આવ્યા હતા મારા સિસ્ટરને. એમાં એ જીજાજીને ઈતાટ તો આવ્યા રાત્રે 11 વાગે છે પહોંચ્યા કા ધીમે ધીમે લેટ થઈ ગયું. હા, અત્યારે અમે લોકો સવારે જો બસ બ્રેકફાસ્ટ કરી હવે નીકળ્યા વી માર્ટ માટે. ઓલી સાઈડ વી માર્ટ જવા માટે અમે લોકો ગયા હતા. પપ્પાને જેકેટ ને એવું લેવા હતા. આ લોકોને લેવું છે, જોવા છે, તો કીધું જઈએ. અહીંયા સારા હતા. પપ્પાને તો અમુક કલર સારા લાગે એ જ પછી લાગે, એટલે અમુક એવા કલર એના માટે લીધા. પણ આ યંગસ્ટરને થોડા સારા લાગે એવા બીજા બધા ઘણા કલરના હતા. તો અમે લોકો આટલા લોકો જાય છે, 5. મમ્મી પપ્પા નથી આવતા. મમ્મી કે હું ઘરે રાખું રહું, રસોઈ ઘરે રાખું. ત્યાં તમે કે જઈ આવો. કાલે કેટલા વાગી ગયા હતા કા રમતા રમતા? કાલ તો 1:30-2 થઈ ગયા લોકો સુતા ત્યાં. એમ કે બહાર જમવા ગયા હતા ડિનર માટે, ને પછી આવીને અહીંયા નીચે હતા દાંડીરસ. આજે એ લોકોને વાસ્તુ છે નીચે, એક ફ્લેટ વાળા છે. પછી અમે ગેમ રહીમાં કામીશું, પછી ફેસ્ટેન રહીમાં કા હે મિશ્રી બેન હમણાં નવા નવા કપડા બધા લીધા, એ પહેરતી છો, બધા પહેરી લેશે. ભાઈ અમારે મોટા થઈ ગયા છે. હાલો જઈ આવીએ હવે. હવે જો પહોંચી ગયા વી માર્ટ. એમ તો 10-11 કિલોમીટર જેટલું થાય છે. અહીંયા ટ્રાફિકને લીધે વાર લાગે, અમારે ત્યાં તો એટલો બધો વાર ના લાગે. અમે ત્રણેયનું મળે છે ને, લેડીઝ, જેન્ટ્સ ને કિડ્સ. જોઈએ આ લોકોને કંઈ મેળ આવે તો ગમે તો. અહીંયા જો જેકેટ ટ્રાય કરે છે. હવે બાપ દીકરાને થોડીક સિમિલર સાઇઝ થઈ ગઈ છે કા, એક જ સાઇઝના થઈ જાય. તારે બેન કંઈ લેવાનું છે હે? એને તો ના જ પાડે છે હવે કાંઈ લેવું જ નથી કે મારામાં જ જવું જ નથી કે ઉપર કિડ્સનું છે ને, એટલે આ બધા જેકેટ સરસ આવ્યા છે ત્યાં. અહીંયા વિન્ટર વેરનું બધું કલેક્શન સારું છે, સ્વેટ શર્ટ ને બધું. પ્રાઇસ બહુ રિઝનેબલ છે. જોઈ લઈ બધા. હવે શોપિંગ તો થઈ ગઈ. અમુક જેકેટ ને સ્વેટ શર્ટ ને એવું ગમ્યું એ લઈ લીધું છે. પેમેન્ટ કરે છે. અમે બારે આવ્યા. હે વિશુબેન, હવે ભૂખ લાગી કે નહીં? એને કાંઈ લેવું નહોતું કા, એટલે નથી જોયું. મારે કાંઈ નહોતું લેવું. હવે 2:15 વાગ્યા. હવે ઘરે પહોંચ્યા. વી માર્ટમાંથી એક અમારા જૂના પાડોશી છે ને, એ ફ્રેન્ડના ઘરે ત્યાં પાછળ જ રહે છે, ત્યાં ગયા હતા. ફરતા ફરતા એટલી વાર લાગી ગઈ, પણ ઢોકળા લેવા ગયા. મમ્મી વઘાર કરે છે. ખમણ તો અહીંયા નહોતું, પછી કીધું હવે લઈ જે છે. ચલો જમી લે. બાકી તો બધી રસોઈ તૈયાર જ છે. હા યાર, ભૂખ લાગી જ ને. અને આજે બેને કંપની થઈ ગઈ છે. 2 ફેરવા કરશે વ્હીલવાળા. નીચેવાળાને છૂવા નહીં દે આજ બપોરે. હે જોકે એ લોકોને ઘરમાં જ ઓલું છે વાસ્તુ, એટલે એ તો બધા એના ઘરે મહેમાન જ છે, જાગે જ છે બધે. હાલો જમવા બેસો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં. ગઈકાલે અમે આવી ગયા હતા રાજકોટ, અને અત્યારે હવે કુશલ લેન્ડ થાય છે, અને 9:20 લેન્ડ થશે અહીંયા હીરાસર એરપોર્ટ. તો બંને પપ્પા અને હું મિશ્રી અમે ચારેય લેવા આવ્યા છીએ. હમણાં પહોંચ્યા. જો રસ્તામાં બેનને તો એવું જ હાલતું હતું કા કેટલી વાર લાગશે ને પહોંચી ગયા હવે.
બસ સ્ટોપ પહોંચી ગયા છીએ. અમારા લોકોને બહાર આવવામાં વાર નથી લાગી. અમે તો 10 મિનિટમાં બહાર આવી ગયા હતા. બધા બેગ ગઈ ફટાફટ આવી ગયા. કુશલને જો કે એક જ બેગ છે ચેક ઇન લગેજમાં, એટલે એ આવી જાય એટલે આવી જશે જલ્દી. ને હવે તો સરસ બની ગયું છે એરપોર્ટ. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યાં ટેમ્પરરી પેલું ચાલુ કર્યું હતું ને, એ હતું નાનું એવું. શું મિશ્રી એક્સાઇટેડ? હે ડેડીને મળવા માટે ફટાફટ ઉઠી ગઈ. મેં એકવાર કીધું ને કે હાલો ટાઈમ થઈ ગયો જવાનો તો. હે બસ જો કુશલ આવે છે, એને ધ્યાન છે કે નહીં ખબર નહીં. હા ધ્યાન પડી ગયું, ગોતતા હતા મિશ્રીની રાહ જોતા હતા. ફોનમાં બહુ વાતો નથી કરતી ને. કેમ છે? પપ્પા આયા જ હતા, કાર લેવા ગયા હતા. કાર અહીંયા પાર્ક કરીને આવતા હતા, મેં જોયું એ ખરી ખબર ને. હાલો લઈ લઈએ આપણે, અહીંયા એવું હોય ને તો બેગ. ખાઈ રહ્યા પપ્પા આવી ગયા. એ ઓલી બાજુ ગયા હતા ને અમે અહીં કાર પાસે આવી ગયા એવું થયું. હાલો હાલો નીકળીએ. શું કુશલ કેવો રહ્યો એક્સપિરિયન્સ એર ઇન્ડિયા? એર ઇન્ડિયામાં હું વાંધો ના આવ્યો, પણ થાકી ગયો, ઊંઘ ના આવી એટલે બપોર સુઈ જાય જમીન. હા જૂની છે ને એટલે હવે નવી છે ને એમાં બધા થોડેક કન્જેસ્ટેડ હોય. હવે ઘરે પહોંચી ગયા. કુશલ તો ફૂલ ઊંઘમાં છે. હે કુશ હાલો એવું છે, જમીન સુઈ જાજો એવું હોય ને તો. હા 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 છે અહીંયા ઘર. નીશું બેન આવ્યા. મોટા દીદી છે, નેન્સી દીદી. ત્યાં છે અમારું ઘર. બા આ જો મિશ્રીએ બનાવ્યું વેલકમ ડેડી સ્ટોનમાંથી. અહીંયા સ્ટોન હોય ને બા છે એમ ને, એને ફ્રેક્ચર આવ્યું છે હાથમાં એટલે કામ કર્યા. જોઈ મિશ્રીએ લખ્યું ના એ લગાવ્યું અહીંયા વેલકમ. ખાવા જેવો રહ્યો નથી. ઊંઘ જ આવે છે એને હવે. બટાટાનું કર્યું ઓલું હા ચાનું દીધી. હા ના ના કુશલને ટ્રાવેલિંગમાં ઊંઘ નથી થઈ એટલે અત્યારે સૂઈ ગયા હતા. પછી ઉઠીને જઈમાં એનો તેવું હતું 2:30 વાગે જઈમાં ને અત્યારે તો વાગ્યા 5:15 જેવું. બધા નાસ્તા કરી ચા પીને બધા બેઠા છીએ, રમ્યા છે. હા ચારેય રમે. હું આઉટ થઈ ગઈ, મછલી વાળી ગયો. બા ને પપ્પા ને બેઠા જ ઓલી છે. આઉટ થઈ ગયા. 7 મછલી